નમસ્તે, મારું નામ મૈત્રી ઠાકર છે. હાલમાં હું સીવી પટેલ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું. મારો મુખ્ય વિષય છે સાયકોલોજી. વર્તમાનમાં હું કેન્યામાં નૈરોબી અને મોમ્બાસામાં હનુમાન ચાલીસા પર ડાન્સ કર્યો હતો. લગભગ 7.5 મિનિટનો ડાન્સ કર્યો હતો. ત્યાં બધા મને હનુમાનજી તરીકે બિરુદ આપ્યું હતું. હું નાની હતી, એટલે કે 6 વર્ષની હતી, ત્યારથી જ મને ડાન્સમાં ઇન્ટરેસ્ટ હતો અને તેમાં સમજાવવા અને પ્રોત્સાહન આપવા મારી મમ્મી એટલે પ્રતીક્ષાબેનનો ખૂબ ફાળો રહ્યો છે. હું પહેલાં જ્યોતિ મેમ સાથે શીખી, ત્યારબાદ અર્ચના મેમ સાથે વિશારદ કર્યું અને હાલમાં હું ધ્વનિ મેડમ સાથે અલંકારની ડિગ્રી મેળવવા માટે શીખી રહી છું. કોલેજના પ્રિન્સિપલ દવે સરનો ખૂબ સપોર્ટ રહ્યો છે મને. તેઓ મને યુથ ફેસ્ટિવલમાં પણ ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી અને ત્યાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો. કલ્ચર ડિપાર્ટમેન્ટના કન્વીનર કલ્પના મેડમ ભટ્ટે કોલેજમાં આયોજિત કરેલી કલ્ચર પ્રવૃત્તિઓ જેવી કે મહેંદી સ્પર્ધા, ડાન્સ સ્પર્ધા, મિમિક્રી સ્પર્ધા, ગરબા વગેરે આયોજિત કરતા હતા. તેમાં મને ભાગ લેવા પ્રોત્સાહન આપતા હતા. મારો ગોલ છે કે હું ડાન્સને અને સાયકોલોજી વિષયને કમ્બાઈન કરીને એક થેરાપીનું એ કરું કે જેનાથી બધા જે માનસિક રીતે મુશ્કેલી પડે છે તે લોકોને સહાય થાય. હું પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્ર કુમાર દવે, પ્રિન્સિપાલ સીવી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ. અમારી કોલેજમાં આપ જાણતા હશો કે યુનિવર્સિટી પરિણામ હોય તો પણ ટોપ 10માં 5 નંબરથી માંડીને 27 નંબર સુધી અમારા વિદ્યાર્થીઓ 27 જેટલા વિદ્યાર્થીઓ અમારા ટોપ 10માં આજે આવતા થયા છે. એનું મૂળ કારણ કે બધા જ અધ્યાપકોનું એક લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, ઉચ્ચ રિઝલ્ટ તો પ્રાપ્ત કરાવે જ છે, એની સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને વાચા મળે. એ માટે વિદ્યાર્થી જ્યારે એડમિશન લે છે ત્યારે જ અમે તેને પૂછી લઈએ છીએ કે તેને ભણવા સિવાય બીજી કઈ પ્રવૃત્તિમાં વિશેષ રસ છે. કોઈને રમતગમતમાં હોય, કોઈને સાંસ્કૃતિકમાં હોય, જે પણ એને રસ હોય એ પ્રમાણે એનું માનસને ઢાળવા માટે અમારી કોલેજ સતત એની પાછળ મથે છે. વેકેશનમાં પણ અમારા વિદ્યાર્થીઓને જાગૃત રાખવા માટે અમારા 7 ડિપાર્ટમેન્ટના અધ્યાપકો વેબિનાર દ્વારા પોતાના વિષયના પાયાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવા માટે 5 દિવસ 7 દિવસના વેબિનાર કરીને ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને વિષયનું પાયાનું જ્ઞાન આપે છે, જેને કારણે ઉચ્ચ પરિણામ સાથે આગવી વિદ્યાર્થીઓમાં રહેલી હુનરને જાણવા માટેના અથાગ પ્રયત્નો વેકેશનમાં પણ અધ્યાપકો કરતા થયા છે. બીજું કે વેકેશનમાં માત્ર વેબિનાર જ નહીં, વિદ્યાર્થીની સુસુપ્ત શક્તિઓને વાચા આપવા માટે સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ વર્ષે ખૂબ જ મહેનત કરીને અમારી ઠાકર મૈત્રી, જે અમારી કોલેજનું ગૌરવ છે, જેણે યુવક મહોત્સવમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર ભરતનાટ્યમ નૃત્યમાં પ્રાપ્ત કરીને કોલેજને ગૌરવ અપાવેલ, તે અમારી દીકરી મૈત્રી ઠાકર આજે કેન્યામાં નૈરોબી અને મોમ્બાસા તારીખ 20 મે અને 22 મેના રોજ જઈને ત્યાં આગળ લગભગ હજારોની સંખ્યા વચ્ચે હનુમાન ચાલીસા ઉપર ભરતનાટ્યમની આગવી શૈલી એને રજૂ કરી સર્વ કેન્યા વાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા અને તે અમારી કોલેજનું આગવું ગૌરવ છે. નેશનલ ઇન્ટરનેશનલ લેવલે વિદ્યાર્થીઓ થયા છે, તેને માટે સમગ્ર અમારી અધ્યાપકોની ટીમ, વિદ્યાર્થીઓની મહેનત, એ આગવું રિઝલ્ટ અમને પ્રાપ્ત થતું આજે અમે જોઈએ છે, એનો મને ખૂબ ગર્વ છે અને આવું જ રિઝલ્ટ અમે સતત પ્રાપ્ત કરવા માટે, એક આગવી કોલેજ બનાવવા માટેનું ધ્યેય છે, એને પામવા માટે અમે સતત મથામણ કરતા રહીશું.